પોરબંદરના હાથી ટાંકી નજીક રહેલ યુરિનલ મહાનગરપાલિકા દ્વારા 6 માસ પૂર્વે દૂર કરવામાં આવી હતી। ત્યારે આ જગ્યા પર નવી યુરિનલ બનાવવા સ્થાનિક વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જાહેર શૌચાલય અને યુરિનલ આવેલા છે, જેમાં કેટલાક વિસ્તારમાં વર્ષો જૂની યુરિનલ અને શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોરબંદર શહેરના હાથી ટાંકી રોડ પર આવેલ યુરિનલ 6 માસ પૂર્વે દૂર કરવામાં આવી હતી, જેથી સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી ઊભી થઈ હતી। તો મહાનગરપાલિકા આ કામગીરી અંગે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમ છતાં આ યુરિનલ દૂર કરવામાં આવી હતી। ત્યારે આ વિસ્તારમાં વેપાર કરતા સ્થાનિક વેપારીઓ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી આ જગ્યા પર યુરિનલ ઉપલબ્ધ કરવા ઉગ્ર માંગ કરાઈ છે। મારું નામ છે શ્રી વિજયભાઈ કાલિયા। અમે અલીબાગ વિસ્તારમાં રહીએ છીએ। અમારે અહીંયા 60-70 વર્ષ જૂની મુંતેરી હતી, એ બહુ ટાઈમ પહેલાં તોડી નાખવામાં આવી છે। બધા અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે નવી મુંતેરી બનાવી આપે, જે કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે। અમે લોકો આ લોકો ધંધાર્થીઓ હાથી ટાંકી નાના ધંધાર્થીઓ છે, ત્યાં એક વર્ષો સુધી 60-70 વર્ષ જૂની એક મોટર એપ્લિકેશન એ અચાનક 6 મહિના પહેલાં વિધાઉટ નોટિસે કાઢી નાખી। આ લોકો ધંધાર્થીઓ બિચારા એટલા પરેશાન છે, આમાં પરેશાની એટલી કે જે દુકાનો મૂકીને કોઈ પૈસા પાણી કરવા દૂર ના જાય। નજીક હોવા સુવિધા તો સુવિધા વધવી જોઈએ, આપણે સુવિધા ઓછી કરી નાખી। આ લોકો બધા ટેક્સ આપે જ છે, બધા ટેક્સ આપે છે, ટેક્સનું વળતર ક્યાં? ટેક્સનું વળતર નથી આપતા। કમિશનરે એ કીધું કે ભાઈ તમે તાત્કાલિક અઠવાડિયે અમને કરી આપો, કારણ કે ધંધાર્થીઓ તકલીફ છે, એ લોકો ધંધો મૂકીને જઈ શકે એમ નથી। એટલે અમારી બધાની માંગણી એવી છે કે તાત્કાલિક સુલભ શૌચાલય સારી કન્ડિશનની મોટરની બની ગયેલી એવી અમારી માંગણી। સ્થાનિક વેપારીઓની રજૂઆતને લઈને મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ જગ્યા પર યુરિનલ બનાવી આપવા પણ ખાતરી આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।